રાપર તાલુકાના પલાસવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના જવાબદારો જવાબદારીથી હાથ ખંખેરતા હોવાની રાવ ઉઠી છે. નાગરિકો સાથે ક્યાંક અણમાનીતું વર્તન કરવામાં આવી રહ્યું છે તો ભીમાસરના જાગૃત નાગરિકને ખૂબ જ કડવું અનુભવ થયો હતો. તો આ સાથે જ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા CHCના ડોક્ટર્સને પણ ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર અન્ય કોઈ કામમાં વ્યસ્ત હતા અને તેઓએ અમને જવાબ સુદ્ધા નથી આપ્યો. આમ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નાગરિકોની સુવિધાને ધ્યાને રાખી ચોક્કસ દિશામાં કામ કરવામાં આવે તેવું જાગૃતો જણાવી રહ્યા છે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકેર ટીવી ન્યૂઝ, રાપર. ના બોલો, તમારું નામ શું છે? જ્યાં કમ્પ્લીટ કરવી હોય કરો એટલે કહો છો. તમારું નામ શું છે સાહેબ? બોલો ને તમે જરાક. અંદર કેમ જતા રહો છો? બેન આમનું નામ શું છે? બેન દરવાજો બંધ કરી નાખ્યો એમને. બરોબર, કોઈ રીતે તમે જવાબદાર નથી લેતા, કોપટી નથી પહેરાવી શકતા તમે. સિસ્ટર તમને પૂછું છું જરાક, તમે જુઓ છો કે 2 મહિનાની છોકરી હું મૂકીને આવ્યો છું. હું ખુદ અપંગ છું, મારી વાઈફને લઈને આવ્યો છું. તો બેન એ કે જ્યાં કમ્પ્લીટ કરવી હોય ત્યાં કરી દો એવી રીતના બોલે છે યાર. તો તમે જરા એમને કહી ના શકો કંઈ બી? એ કંઈ બી બોલે એટલે એમ કંઈ ચાલવી લેવાનું બધું? આ બધા અહીંયા દર્દી ઊભા છે બિચારા. કાકો ક્યારના લાઈનમાં અંદર બેઠા છે બેન તમારી કેબિનમાં. બેન મારે તમારાથી કોઈ વિરોધ નથી કે કોપટી એ નથી નાખતા. હવે બોલો ને, બોલો ને, હવે બોલો ને. હવે હા ઉતારો ને તમે તમારે. તમે કોપટી નથી નાખતા ને અહીંયા. માસી હું કીધું હમણાં બેન દબાવવા નથી આવતા કાંઈ. આ પેલી જ ફેર આવ્યો છું અહીંયા. બરોબર, હર વખતે તમે હમણાં શું કીધું? તમે શું કીધું કે અહીંયા કોપટી નાખતા નથી? એમ અહીંયા કોપટી નાખતા નથી. બેનને સાહેબ કે વિડિયો ઉતારવા દેતા નથી અને તમે એવરે કયો હર્યા એટલે મજા આવે એવું બોલવું એટલે શું બોલ્યા? હું આ બધા રહ્યા, આટલા બધા માણસ હર્યા, કોઈ માણસ કહી દે કોઈ ખોટી વસ્તુ? એલા ભાઈ અમે ખોટો શબ્દ બોલ્યો? એ ભાઈબંધ હું ખોટો શબ્દ બોલ્યો છું કાંઈ બી? બરોબર, તમે એમ કીધું કોપટી અહીંયા નાખતા નથી. તમે શું વાત કરી? કોપટી અહીંયા નથી નાખતા. તમે શું વાત કરી કે કોપટી અહીંયા નાખતા નથી? બરોબર, તો વાત કરો ને, ઘરે જાઓ. એમ નહીં, આ કોઈના બાપનું દવાખાનું નથી. તમે અહીંયાના નોકર છો. બરોબર, એમ નહીં તો તમે ઊંચે અવાજે કેમ બોલો રે એટલું બધું? એમ તમે ઊંચે અવાજે કેમ બોલો એટલું બધું? હા ઉભા રહ્યો હમણાં. હલો હલો સતીશભાઈ. હા ઘનશ્યામભાઈ બોલો. કાલે જે તમે મને પલાસવા CHC ના જે વિડીયો મૂક્યા અને જે બેન ના ફોન નંબર મૂક્યા, બરાબર, બેન તો ફોન ઉપાડતા નથી એટલે આપણે શું? સાહેબનો નંબર છે, એમનું નામ છે કિરણ ચૌધરી. જી જી, પણ એ ફોન નથી ઉપાડતા. બેન તો નંબર જ ના આપ્યો એમનો. બરાબર, તો બીજા સાહેબ હતા. જી બરોબર, એમને તો એ વિડીયો મેં ચાલુ કર્યો તો એ જતા રહ્યા. કઈ વાંધો નહીં. હવે આખો બનાવ શું હતો અને તમારે શું ટ્રીટમેન્ટ લેવાની હતી? ખાસ તો પલાસવા CHC નું હમણાં જો આપણે વાત કરીએ તો 2 દિવસ પહેલા એક અખબારી અહેવાલ હતો કે આ લોકોએ એક બેન ને ડિલિવરી વાળી બેન ને આગળ પાટણ તરફ ધકેલ્યા, પણ રસ્તામાં પછી કુદરતી 108 દ્વારા ડિલિવરી કરાવી દીધી. એટલે આ લોકોની કામ કરવાની નીતિ નથી એવું તો સ્પષ્ટ 2 દિવસ પહેલા અખબારી અહેવાલમાં દેખાય છે. તમારો પ્રશ્ન શું હતો? મારો પ્રશ્ન એવો હતો ઘનશ્યામભાઈ કે હું મારા વાઈફ ને લઈ અને કોપટી પહેરાવવા માટે ગયેલા અમે લોકો. બરોબર, એટલે પેલા બેન એવી રીતના કીધું કે થોડી વેલ ઉભા રહો ભાઈ તમે. એટલે અમે ઉભા રહ્યા. 1 કલાક સુધી હું ઉભો રહ્યો. બરોબર, મારી 2 મહિનાની છોકરી બી હું ઘરે મૂકીને આવ્યો તો. એક બાજુ એ રડતી હતી, ઘરેથી ફોન આવતા હતા, છતાં બી 2 કલાક જેવો હું રોકાણો ત્યાં. બરોબર, પછી બેને અમને એવો જવાબ આપ્યો કે ઇન્ફેક્શન આવી જાય તો જવાબદારી મારી નહીં એમ. બરાબર, હા, એટલે પછી સાહેબ એવી રીતના કીધું કે ભાઈ અમે અહીંયા કોપટી પહેરાવતા નથી એમ. બરોબર, તો એ લોકો કોપટી પહેરાવતા ના હોય સાહેબ તો એમને પ્રથમ વખત જ એવી રીતના કહી દેવું પડે ને કે ભાઈ અમારે ત્યાં આવી સુવિધા નથી. એટલે મેં કીધું બેન એવી રીતના કહે છે કે ઇન્ફેક્શન આવી જાય તો અમારી કોઈ જવાબદારી નહીં. MBBS બેન હતા. બરોબર, અને બીજો એ તમને ઓલા ભાઈના નંબર આપ્યા, એ સાહેબ હતા, 2 સાહેબ હતા. બરોબર, પછી એમને મને કીધું. પછી લાસ્ટમાં મેં સરપંચ જોડે વાત કરાવી એમને, તો સરપંચ જોડે બી વાત કરવા એ બેન તૈયાર નતા. બરોબર, ઉપરથી મને એવું કહેતા હતા કે હું પોલીસ કમ્પ્લેટ કરીશ. એટલે મેં કીધું બેન તમે કરી શકો છો પોલીસ કમ્પ્લેટ. બરોબર, હું ખોટો અહીંયા જ બેઠો છું, હમણાં જ પોલીસ બોલાવી લો કીધું તમે. બરાબર, બરોબર, અને ત્યાં પબ્લિક બધી સાંભળતી હતી. સતીશભાઈ તમે તમારા પત્નીને લઈ અને કોપટી મુકાવવા માટે ગયા હતા? યસ સર. અને આ જે ડોક્ટર હતા એમને તમને 2 કલાક બેહાડી રાખીને પછી કીધું કે અમે કોપટી મૂકતા નથી. હા, આવી વાત થઈ ને?
હા એ સાહેબે એવી રીતના કીધું કે અમે કોપરટી મૂકતા નથી, અને બેન એવી રીતના કીધું કે ઇન્ફેક્શન આવી જાય જવાબદારી મારી નહીં એમ. બરાબર બરાબર. હમ. એટલે ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરીથી હાથ ધોવાની વાત આવી ને બહુ આમ જોઈ તો. બેદરકારી છે આ લોકોની, બહુ બેદરકારી છે ઘનશ્યામભાઈ. જી જી જી. એ તો હું આટલો જાગૃત નાગરિક છું તો મને આટલી તકલીફ પડી છે, તો આમ જનતાને કેટલી તકલીફ પડતી હશે એમ. 100%. એ નથી એટલે આના સમજતા અધિક્ષક એની હાલત શું હશે એમ. આના અધિક્ષક કોણ હતા? ત્યાં કોઈ બેન છે, હવે એનું નામ તો નહીં લગભગ એમ નહીં, આ જે એના અધિક્ષક એ બેન તો ડોક્ટર છે સમજી લો, હા કોઈના અધિક્ષક તો હશે ને કોક એમ. હા પણ એ હતા, પણ એમનું હવે મને નામ નથી ખબર એમ. હા હા. હા ઓકે હાલો ઓકે સતીશભાઈ, હું છે ને હજી THO ને ફોન કરવાનો પ્રયાસ કરું છું. ઓકે ઓકે સાહેબ. કચ્છ કેર ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ આભાર. ઓકે જી સાહેબ. જી.